હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો આજે હું ગુજરાતીમાં વિડીયો બનાવીશ, જેવું જાય તેવું આજે બનાવવાની કોશિશ જરૂર કરીશ, કેમ કે મારાથી ગુજરાતી વધારે સારું બોલાય નહીં, તો પણ બનાવીએ। થોડું હિન્દી આવશે, થોડું ગુજરાતી આવશે અને થોડું ચૌધરી પણ આવશે, તો તમે એડજસ્ટ કરી લેજો। અને આજે દશામાના વ્રતનો ત્રીજો દિવસ છે, તો આજે થોડુંક કામ છે ત્યાં જ્યાં દશામાના વ્રત ચાલે છે એમના ઘરે, તો આપણે ત્યાં જઈશું અને ત્યાં થોડી મદદ કરીશું। ત્યાં જઈને જોઈએ, થોડું ઘણું કામ કરવા લાગીએ અને હું ત્યાં જાઉં ત્યારે તમને માતાજીના પહેલાં દર્શન કરાવું અને જે પણ મદદ કરવાનું છે તે કરીએ। તો 10 વાગ્યાનો ટાઈમ છે અત્યારે, તો ખબર નહીં કેટલા વાગ્યા છે, પણ કાલે મારી કોલેજ ચાલુ છે તો મારે જવાનું પણ છે। તો સાંજે જે આરતી થાય છે એ મારાથી અટેન્ડ નથી થવાની, એટલે એ અત્યારે થોડા દિવસ 4-5 દિવસ મારાથી ત્યાં જવાનું નથી, કેમ કે મારી કોલેજ ચાલુ છે તો મારે ત્યાં જવાનું છે। તો આપણે વિસર્જનમાં પણ આવીશું અને વિસર્જનમાં આવીશું ત્યારે પણ બ્લોગ બનાવીશું અને બતાવીશું। તો અત્યારે આપણે કામ પૂરું કરીએ અને પછી મિત્રો તો અત્યારે હું તૈયાર થઈ ગઈ છું અને 11:15 થઈ ગયા છે। તો અત્યારે મમ્મી ભેંસને પાણી પાવે છે। આ મારું પાકું ઘર છે અને અહીંયા મારું કાચું ઘર છે। ये बिल्ले हैं, बिल्ले ये वाला, ये भी बिल्ला है, सारे बिल्ले हैं और ये बहुत प्यारा है, प्यारा। तो गिर गई है। આ અમારું કાચું ઘર છે અને અહીંયા અમારી કોડ છે। અહીંયા વાડો કરેલો છે અને અહીંયા ટીંડોળા છે, જો અત્યારે લાગવાના ચાલુ થયા છે, 2-3 વાર તોડેલા છે પણ હવે લાગે છે। અને અમારો ગુલાબ, એલોવેરા, રીંગણ, આંબો પણ છે। થોડા ધોઈ લઈએ। મારી દાદી છે, મમ્મીની મમ્મી। ચાલો હવે જઈએ। બધાને શરમ આવી જાય બ્લોગિંગ કર્યું ત્યારે, કેમ કે એ લોકોને ખાલી જોવાનું ગમે, વિડીયોમાં આવવાનું ના ગમે, એવું તો બધી જોડે જ થાય છે। ચાલો પહોંચી ગયા। તો મિત્રો અહીંયા બને છે, આ મારી મોઢીવાળી દાદી છે। દાદી કહેતી હું તો આ શાક બનાવવાનું છે। અહીંયા છે ચટણી, મસાલા, દાળ પાછા લટી ગઈ। આ છે તુવેરની દાળ, અને અહીંયા વાતચીત ચાલે છે, થોડી ગપસપ કરી લઈએ। અહીંયા બચ્ચા પાર્ટી છે, તો ચાલો પછી મળીએ।
પાછી જાઉં છું ઘરે તપેલું લેવા માટે. ધોવું પડશે તો અત્યારે ધોઈ દઈએ. આ બધા બહુ મસ્તી કરે છે. આ બધા એમાં આ છોકરી બહુ મસ્તી કરતી છે. આ કોણ છે? તો મિત્રો જમવાનું થઈ ગયું છે. અમે પણ જમી લીધું છે. હવે જવાનું છે ઘરે અને આ બધું પૂછું હું. અમારું ખેતર છે ગાઈસ. મમ્મી જોડે આજે આવેલી છું મેં. કાં से जाऊँ हिंदा તો ગાઈસ અહીંયા અમારા ભાત કરેલા છે. તો મેં વિચાર્યું ચાલો જોઈ લઉં, તમને પણ બતાવી દઉં. આ એક ખેતર છે. મમ્મીને મેં રસ્તાએ મૂકી આવી. એ જે ગયા હતા એ અમારા બીજા ખેતર હતા ને આ અમારા બીજા ખેતર છે. તો વિચાર્યું ચાલો જોઈ લઉં. બધી જગ્યાએ ભાત જ કરેલા છે. અમારું ખેતર છે. આ મામા લોકોનું ખેતર છે. रिस्क ले लिया है यहाँ पे आके. કેવી રીતે જાઉં તે વિચારું છું. આ એક ખેતર છે, આ એક ખેતર છે અને પેલું એક ભાત કરેલા છે અહીંયા. અને ત્યાં એકમાં ચારો અને બીજામાં શેરડી. અને જે બીજી જગ્યાએ ખેતર છે ત્યાં તો હું અત્યારે ગઈ જ નથી. આજનો દિવસ બહુ મસ્ત જાય છે. વ્લોગ ઉતાર્યો છું અને લાગે છે કે હા ચાલ આજે કંઈ ઇન્ટરેસ્ટિંગ છે જે હું વ્લોગમાં બતાવું છું. એક તો આજે જમવાડવાનું હતું. ઉપરથી મારા દાદા મારા માટે કાકડી લઈ આવ્યા.
અને સાથે હું મમ્મી જોડે ખેતરે આવી ગઈ. હા, સારું હતું. આજનો દિવસ બહુ મસ્ત છે. ક્યાં મમ્મી આગળ પૂછી ગયા? યાર મેં ચશ્મા નથી પહેરતી ને તો મને કંઈ દેખાતું જ નથી. મને આવતી આમ મમ્મી ફરીને જોતા છે ક્યાં આવી ગઈ પૂરી. તો આ એક અમારું ખેતર છે અને અહીંયા નાનકડું છે, ત્યાં પણ ભાત કરી દીધા છે. બધી જગ્યાએ ભાત છે. અહીંયા એક જ જગ્યાએ શેરડી દેખાય છે કે અહીંયા પણ આજે મમ્મીને જબરજસ્તી કીધું મેં આવવાની છું તો લઈને આવ્યા. અને 5-10 મિનિટમાં તો ચારક આપીને અમે ચાલ્યા. પણ ભાઈનું ટિફિન કરવાનું છે, સો જલ્દી જઈએ તો સારું ને. નહીં તો મેં વિચાર્યું હતું મમ્મીને મશરૂમ જોવા લઈ જાઉં એટલે કે મમ્મી મને લઈ જાય મશરૂમ જોવા માટે, કારણ કે મેં મશરૂમ નીકળેલા જોયા જ નથી. તો ચાલો હું અત્યારે જાઉં છું ઘરે. રસ્તો પણ ખૂબ જ સરસ છે. અત્યારે તો સારો છે, નહીં તો બહુ જ કાદવ હોય. અને શું કહું હું તમને, અત્યારે ચોમાસામાં તો પાણી. મેં ચંપલ પણ રસ્તાએ મૂકી દીધા હતા, ત્યાંથી લેવાના છે. આજે મેં તમારી જોડે ખૂબ જ ટાઈમ વિતાવ્યો છે લાગે છે. અને લોંગ છે મારો વિડીયો આજનો, પણ કોઈક દિવસ ચાલી જાય. સાંજ થઈ ગઈ છે ગાઈસ, અને અત્યારે હું બેઠી છું ઓટલા પર. અને અહીંયા મારું ઘર ઓટલા પર બેઠી છું. થોડી વાર પછી નાઈને જઈશું આપણે આરતીમાં. અત્યારે મારે જવાનું નથી, રૂમી લેવા આવે તો જાઉં ને. તો કાલે જઈશ. તો આજે હું તમને આરતીના દર્શન કરાવું, એટલે કે આરતીમાં લઈ જાઉં હું તમને અને માતાના દર્શન કરાવું. એમ તો તમે કરી લીધા છે, પણ તો પણ હું દર્શન કરાવું. અને પછી જઈએ, આપણે મળીએ. તો અત્યારે હું શાંતિથી બેસું અને પછી જઈએ. હેલો મિત્રો, તો હું આવી ગઈ છું આરતીમાંથી ઘરે. અને હું જે પ્રસાદ લાવી હતી એ મારી ગાયને પણ ખવાડી દીધી. અને આજનો દિવસ ખૂબ જ સરસ અને સારો રહ્યો છે. અને બહુ ટાઈમ પછી હું ખેતરે ગઈ, તમને મેં મારા ખેતર એ બતાવ્યા. તો આજનો દિવસ ખૂબ જ સરસ રહ્યો છે. આઈ હોપ કે તમને મારો આજનો દિવસ, આજનો વ્લોગ તમને ગમ્યો હશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને તમારો સપોર્ટ એવી રીતે જ કરતા રહેજો, તાકી હું હજુ પણ નવા વિડીયો બનાવી શકું અને તમને બતાવી શકું, તમને સાથે લઈને જઈ શકું. તો આપણે આપણા નેક્સ્ટ વ્લોગમાં મળીશું. ત્યાં સુધી બાય.